આગળ વાત કરીએ ગુજરાતના જિલ્લામાં બીજો જિલ્લો છે તે છે જામનગર. જામનગર હાલાર પ્રદેશ તરીકે પણ ઓળખીએ છીએ આપણે તેને. હાલાર પ્રદેશનો વહીવટ, ભૌગોલિક, સાંસ્કૃતિક પ્રોફાઇલ આપણે આખા જિલ્લામાં 7 પિલર્સમાં વહેંચીએ છીએ અને તે 7 પિલર્સમાં તમામ જીકેની વસ્તુઓ આવરી લઈએ છીએ, જેથી તમારું હિસ્ટ્રીથી માંડીને જેટલા પણ તમારા ટૉપિક્સ છે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે, એ પછી કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસી હોય, ક્લાસ 3 હોય, તલાટી હોય, ક્લર્ક હોય કે પછી સીસી, પોલીસ, તમામ એક્ઝામમાં તમારે આ 7 પિલરમાંથી એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ પૂછાવાની નથી. આ ક્ષેત્રમાં આપણે આ સિરીઝમાં રાજકોટ જિલ્લો પહેલો કવર કરી ચૂક્યા છે. જો તમે ના જોયો હોય વિડીયો રાજકોટ જિલ્લાનો તો પહેલાં રાજકોટનો જોઈ લેજો. જામનગરનું શરૂઆત કરીએ તો જ્વેલ ઓફ કાઠિયાવાડ તરીકે આપણે ઓળખીએ છીએ અને તેને કાઠિયાવાડનું કમાન્ડ સેન્ટર કહેવામાં આવે છે. તેના અનેક ઉપનામો છે. જામનગરના છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે, નાનું કાશી. બીજું ઉપનામ છે કાઠિયાવાડનું રત્ન, પિત્તળ નગરી, નવાનગર સ્ટેટ, ઓઇલ સિટી. ત્યાં આગળ રિલાયન્સની રિફાઇનરી આવેલી છે, તો ઓઇલ સિટી તરીકે પણ ઓળખીએ છીએ તેને. અને જે રિલાયન્સની રિફાઇનરી ત્યાં આવેલી છે, તો આપણા જે અંબાણી છે એ પણ ક્યાંના છે? જામનગરના છે. અને સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જામનગરને આપણે ઓળખીએ છીએ. હવે વાત કરીએ તેના વહીવટી માળખાની. વહીવટી માળખામાં સૌપ્રથમ સ્થાપના તો ગુજરાત રાજ્ય સાથે તેની સ્થાપના ગણીશું, એટલે કે 1 મે 1960ના રોજ. મુખ્ય મથક છે તેનું જામનગર જ, એટલે કે જામનગર સિટી. બરાબર. જામનગર જિલ્લાનું મુખ્ય મથક શું છે? જામનગર સિટી. જામનગર એ શું છે પાછું? મહાનગરપાલિકા પણ છે. શું છે? મહાનગરપાલિકા છે. તેનો આરટીઓ કોડ છે GJ10, એટલે કે 10 છે. 6 તાલુકા આવેલા છે કુલ. તેમાં જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ અને લાલપુર. ટોટલ તાલુકા છે 6. બીજી એકવાર રિપીટ કરી દઉં. જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ અને લાલપુર. સ્થાનિક સ્વરાજની વાત કરીએ તો જામનગરની મહાનગરપાલિકા છે અને તે મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી 1981માં. 1981માં જામનગરને મહાનગરપાલિકા તરીકે સ્થાપવામાં આવી. તેની અંદર બીજી 4 મહાનગરપાલિકા આવેલી છે મહાનગરપાલિકાને છોડીને. કુલ ગામ છે 421 અને કુલ ગ્રામ પંચાયત છે 415 જેટલી. ટોટલ ગામ છે 421, ગ્રામ પંચાયત છે 415. રાજકીય સ્થિતિની વાત કરીએ તો 1 લોકસભાની બેઠક ધરાવે છે જામનગર જિલ્લો અને 5 વિધાનસભાની બેઠક છે. જે 5 વિધાનસભાની બેઠક છે તેની વાત કરીએ તો એક છે કાલાવડમાં, જામજોધપુરમાં બીજી છે, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં છે એક, અને બીજી છે જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણમાં. ડેમોગ્રાફીની વાત કરીએ એટલે કે જે સેન્સસના ડેટા છે તે આ કયા ડેટા હશે? 2011ના હશે. સ્વાભાવિક વસ્તુ છે. 2026ના અત્યારે ગણતરી ચાલી રહી છે. તો ક્ષેત્રફળ છે 6026. વસ્તી છે એટલે આશરે 14 લાખ જેટલી. એમાં પુરુષની વસ્તી છે 727 અને સ્ત્રીઓની થોડી ઓછી છે 680 જેટલી છે. વસ્તી ગીચતા 152 લોકો છે અને જાતિ પ્રમાણ છે 939નું. સાક્ષરતા દર છે 74%. પુરુષોનું સાક્ષરતા છે 81.50 અને સ્ત્રીઓની સાક્ષરતા છે 65.33%. આગળ વાત કરીએ આપણે જામનગરના નદીતંત્ર અને પર્વત શૃંખલાની, એટલે કે તેનો ભૌગોલિક વિસ્તાર કેવો છે તેની વાત કરીએ તો જામનગર શહેરનો આ જામનગર જિલ્લાનો નકશો આપેલો છે. બરાબર. તેની અંદર આ છે જામનગર શહેર. બરાબર. અને બીજું એક છે ધ્રોળ શહેર. બરાબર. ધ્રોળ શહેર એ આવેલું છે ઊંડ નદીના કિનારે. નદી છે ઊંડ, નામ યાદ રાખજો. ઊંડ નદીના કિનારે આવેલું છે ધ્રોળ શહેર. અને જામનગર શહેર છે તે આવેલું છે રંગમતી અને નાગમતી નદીના કિનારે. 2 નદીઓ યાદ રાખવાની છે, રંગમતી અને નાગમતી. મતીના જામનગર મતીના કિનારે આવેલું છે. બરાબર. એટલે યાદ આવી જશે, રંગમતી છે અને નાગમતી છે. જિલ્લાની અંદરથી પસાર થતું આખું નદીતંત્રની વાત કરીએ તો મુખ્ય 9 નદીઓ
જામનગર જિલ્લામાંથી પસાર થાય છે. એક છે આજી, બીજી છે ફુલઝર, ત્યાર પછી છે નાગમતી, ત્યાર પછી છે ઊંડ, રંગમતી, ત્યારબાદ કંકાવટી. કુલ 9 નદીઓ છે, બરાબર. રૂપારેલ અને સસોઈ, લાસ્ટ છે વર્તુ. આજી, ફુલઝર, નાગમતી, ઊંડ, રંગમતી, કંકાવટી, રૂપારેલ, સાસોઈ, વર્તુ. 9 નદીઓ યાદ રાખવી જરૂરી નથી. ખાલી તમને નામ વાંચી લેશો, 2 થી 3 વાર રિવિઝન કરશો, કાં તો વિડીયો પણ જોઈ લેશો. તેનાથી શું થશે કે આ નામ તમારા કાનમાં પડશે, બરાબર. અને કાને પડેલા નામ તમને એટલીસ્ટ થોડો ઘણો અંદાજ આવી જશે કે કયા વિસ્તારમાં આવેલા છે, બરાબર છે. તો આ બધા નામ કયા વિસ્તારના છે, કયા જગ્યાના છે, એનો ખ્યાલ આવી જશે. નદી પ્રદેશ જોઈ લીધો. હવે ભૌગોલિક પ્રદેશમાં બીજી મહત્ત્વની વસ્તુ છે ડુંગરો અને જે મહત્ત્વનો પ્રદેશ છે તે. તો પહેલાં જ આપણે કીધું સૌથી પહેલી સ્લાઇડમાં કે તેને આપણે હાલાર તરીકે ઓળખીએ છીએ, બરાબર. જામનગર જે જિલ્લો છે અને તેની આસપાસનો વિસ્તાર એ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે. તે ઓળખાય છે જામ રાજા હાલાજીના નામ પરથી. હાલાજીના નામ પરથી તેનું નામ પડ્યું છે હાલાર પ્રદેશ. અને જામ રાવળે તેને હાલાવાડ તરીકે ઓળખાવ્યું છે. મુખ્ય ડુંગરોની વાત કરીએ તો સત્યાદેવ ડુંગર છે, ગોપની ટેકરી છે, અલીચ ડુંગર છે અને બીજી મહત્ત્વનું છે તે છે અલેકની ટેકરીઓ. આ 4 મુખ્ય ડુંગરો આવેલા છે જે જામનગર જિલ્લા સાથે સંકળાયેલા છે. સત્યાદેવ ડુંગર, ગોપની ટેકરી, અલીચ ડુંગર અને અલેકની ટેકરી. 2 ટેકરીઓ છે ગોપની અને અલેકની, અને 2 ડુંગર છે અલીચ અને સતિયા. આગળ વાત કરીએ તો પરવાળાના ટાપુઓ અને દરિયાઈ સૃષ્ટિ. કારણ કે દરિયા કિનારાનો જિલ્લો છે આપણે, બરાબર. અને બીજો સૌથી મોટો દરિયા કિનારા ધરાવતો જિલ્લો છે, બરાબર છે. પહેલો સૌથી મોટો કયો છે? ઓબ્વિયસલી એ કચ્છ જિલ્લો આવશે, જે સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે. અને બીજો સૌથી મોટો ધરાવતો છે તે છે જામનગર. હવે બીજો સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે તો ભૌગોલિક દ્રષ્ટિએ પણ મહત્ત્વનું હશે. તો પરવાળાના ટાપુઓ માટે સૌથી વધારે ફેમસ છે. અને બીજું દરિયાઈ સૃષ્ટિ પણ ઘણી મહત્ત્વની છે. અહીંયા કચ્છના અખાતમાં નાના મોટા પરવાળાના ટાપુઓ આવેલા છે, તેને આપણે કોરલ આઇલેન્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. જામનગરના કિનારે 2 મુખ્ય ટાપુ છે. એક તમે પિરોટન ટાપુનું નામ સાંભળ્યું હશે, તે જામનગરના કિનારે આવેલો છે. અને જામનગર તાલુકામાં આવેલો એક રોઝી બેટ, એ પણ ઘણો મહત્ત્વનો ટાપુ છે. તો પિરોટન એ તો અવારનવાર ન્યૂઝમાં કે પછી તમે જે પણ વસ્તુ વાંચતા હશો, ભૂગોળ જ્યારે પણ વાંચવા બેસશો ત્યારે પિરોટન ટાપુ કે પછી ન્યૂઝમાં પણ તમને આ પિરોટન ટાપુ જોવા મળશે. બીજો એક જે યાદ રાખવો પડશે તમારે એ છે રોઝી બેટ. રોઝી બેટ પણ આવેલો છે જામનગર જિલ્લામાં. અને જો તમે ભૂગોળ કર્યું હોય તો રાષ્ટ્રીય ઉદ્યાન કર્યા હશે. આપણા ઇન્ડિયાનું એકમાત્ર રાષ્ટ્રીય જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલું છે જામનગરમાં. મરીન નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી અહીંયા આગળ સ્થિત છે. અને રામસર સાઇટ પણ તમે ભણ્યા હશો જો ભૂગોળ કર્યું હશે તો. પક્ષીઓનું સ્વર્ગ એવું ખીજડીયા પક્ષી અભયારણ્ય જે એક રામસર સાઇટ પણ છે, તે પણ ક્યાં આવેલી છે? તે પણ જામનગર ખાતે આવેલી છે. અને આ ખીજડીયા રાષ્ટ્રીય અભયારણ્ય ઉપરાંત બીજી 3 રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. કઈ રામસર સાઇટ છે ગુજરાતમાં તે તમે કમેન્ટમાં જણાવી શકો છો. આના સિવાયની જે બીજી 3 છે તેની વાત કરી રહ્યો છું. આ થઈ આપણે ભૌગોલિક વિસ્તાર અને ભૌગોલિક જે પણ પરિસ્થિતિ છે જામનગરની તેની. હવે વાત કરીએ જામનગરની ઐતિહાસિક કાળક્રમની, બરાબર. તો એનું એક ટાઈમલાઈન જોઈ લઈએ. તો પુરાતત્વ ખાતાની વાત કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિમાં સૌથી જૂનું આપણે ત્યાંથી જ અવશેષો મળ્યા છે સિંધુ ખીણના. એનાથી જૂના અવશેષો બહુ કશેથી મળ્યા નથી. જામનગરમાં આવેલા સૌથી પ્રાચીન હડપ્પીય સ્થળોમાં આમરા છે અને લાખા બાવળ છે. આ 2 સ્થળો છે જે સિંધુ ખીણ સભ્યતાના સ્થળો છે. અને ત્યાંથી આપણને સિંધુ ઘાટી સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. જામનગરની સ્થાપના થઈ છે 1540માં અને તે કરી છે જામ રાવલજીએ. નામ યાદ રાખજો, જામ રાવલજીએ સ્થાપના કરી છે 1540માં. નાગમતી નદીના કિનારે જામનગર તેને નવાનગર સ્ટેટ તરીકે સ્થાપના કરી હતી. તો તે સમયે તેનું શું નામ હતું? તે હતું નવાનગર સ્ટેટ. સંગીત અને કળા ક્ષેત્રની વાત કરીએ તો 1889માં જામ વિભાજી દ્વારા, કોના દ્વારા? જામ વિભાજી દ્વારા ભવ્ય સંગીત શાળા અહીંયા શરૂ કરવામાં આવી હતી. અને આચાર્ય આદિત્યરામ વ્યાસની તેમને નિમણૂક કરી હતી આચાર્ય તરીકે, જેઓ ખુદ
ચતુરંગ જે ગાયક શૈલી છે તે પ્રચલિત કરનારા છે. આગળ 1914 દરમિયાન જે આધુનિક ઇતિહાસ છે બરાબર, તેમાં 1914માં જામ રણજીતસિંહજીએ નવાનગર રાજ્યને સુઆયોજિત કરી અને આધુનિક તેનો વિકાસ કર્યો હતો. શેનો? નવાનગરનો. નવાનગર સ્ટેટની સ્થાપના કોણે કરી હતી? જામ રાવલજીએ. નવાનગર એ જ આજનું શું છે? જામનગર છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં પણ તેમનો આર્થિક ફાળો સૌથી વધારે મહત્ત્વનો છે અને દેશી રજવાડાઓના વિલીનીકરણમાં પણ જામ રણજીતસિંહનો ફાળો ઘણો અગત્યનો છે. બીજું સૌથી મહત્ત્વનું ઇતિહાસનું ચેપ્ટર જે જામનગર સાથે સંકળાયેલું છે તે છે ભૂચર મોરીનું યુદ્ધ, અથવા તો સૌરાષ્ટ્રનું પાણીપત તરીકે પણ તેને આપણે ઓળખીએ છીએ. તે ધ્રોલ તાલુકાના ભૂચર મોરી ગામ ખાતે થયું હતું આ ભયંકર યુદ્ધ, અને તેમાં એક બાજુ હતા નવાનગર સ્ટેટ એટલે કે જામનગર અને તેના સાથી રાજ્યો, જેમાં જામનગરના રાજા તે સમયે હતા જામ સતાજી અને મુઝફ્ફર ત્રીજો. મુઝફ્ફર ત્રીજા જે હતા તે ગુજરાતના અંતિમ સુલતાન હતા, જે જામ સતાજીના શરણે આવ્યા હતા. શેના માટે? રક્ષણ માટે. અને બરડા ડુંગરમાં તેમણે આશ્રય લીધો હતો. સામે કોણ હતું? તો સામે હતી અકબરની સેના. અકબરની સેનાના સુબા હતા મિર્ઝા અઝીઝ કોકા. તો જામ સતાજી આમ તો શું ગણાય કે મુઝફ્ફર શાહ ત્રીજો અને જામ મિર્ઝા અઝીઝ કોકા વચ્ચેનું યુદ્ધ હતું. મુગલ અકબરના સુબા હતા મિર્ઝા અઝીઝ કોકા અને ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા, એમના વચ્ચે યુદ્ધ હતું. પરંતુ મુઝફ્ફર શાહ ત્રીજા કોના શરણે આવ્યા હતા? જામ સતાજીના શરણે આવ્યા હતા. તેથી જામ સતાજી એટલે કે નવાનગર સ્ટેટ અને તેના સાથીઓ અને મિર્ઝા અઝીઝ કોકા વચ્ચેનું આ યુદ્ધ છે. બરાબર, હું 3 વખત રિપીટ કરી ચૂક્યો છું કારણ કે આ ઘણું મહત્ત્વની વસ્તુ છે. હવે મહત્ત્વનું જોઈએ કે પરિણામ શું આવ્યું. તો પરિણામ એ આવ્યું કે નિર્ણાયકમાં જે જુનાગઢ જિલ્લો હતો અને કુંડલા રજવાડા જે હતા, બરાબર, જુનાગઢ અને કુંડલાના જે રજવાડા હતા તે લોકોએ શું કર્યું? છેલ્લી ઘડીએ આ બાજુ પલટી મારી દીધી. એટલે કે મિર્ઝા અઝીઝ કોકાને મુગલોને સાથ આપી દીધો અને મુગલો સાથે જોડાઈ ગયા. તેના કારણે નવાનગર સ્ટેટની હાર થઈ, એટલે જામ સતાજીની હાર થઈ અને મુઝફ્ફર શાહ ત્રીજો પણ ત્યાં આગળ તેમનો ખેલ પતી ગયો. હવે જામ સતાજી અને જે પણ શહીદ થયા હતા એ શહીદોની યાદમાં 2016માં એક સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવ્યું. એ વીરોની યાદમાં ધ્રોલ ખાતે 67મું સાંસ્કૃતિક વન હતું. કયું? 67. અને તે હતું શહીદ વન. તેનું નિર્માણ કરવામાં આવ્યું. જામનગર મહેલના ભીંતચિત્રો છે તેની મુખ્ય વિષય વસ્તુ શું છે? આ જે ભૂચર મોરીનું યુદ્ધ છે તે જ છે. બરાબર, આગળ જોઈએ. હવે વાત કરીએ જામનગરમાં આવેલા વાવ છે, તળાવ છે, કિલ્લાઓ છે, એ તમામ વસ્તુઓની. તો લખોટા તળાવ રણમલ તળાવ તરીકે પણ ઓળખીએ છીએ અને તે આવેલું છે શહેરની એકદમ મધ્યમાં. બીજું છે રણજીત સાગર સરોવર. મહેલોની વાત કરીએ, કિલ્લાઓની વાત કરીએ તો પ્રતાપ વિલાસ પેલેસ છે, વિભા વિલાસ પેલેસ છે, લખોટા પેલેસ છે, લખોટા તળાવ, લખોટા પેલેસ. બરાબર, નામ યાદ રાખવા સહેલા પડશે અને બીજું જામનગર સાથે જોડાયેલા છે એ વસ્તુ પણ તમે સરળતાથી યાદ કરી શકશો. લખોટા પેલેસ છે તો લખોટા કિલ્લો પણ છે. બરાબર, કિલ્લાની અંદર જ પેલેસ હશે અને એની અંદર જ લખોટા તળાવ પણ હશે. જામ સાહેબનો પેલેસ ત્યાં આવેલો છે. બરાબર, જામનગર જામ સાહેબ, બરાબર, એ રીતે યાદ રાખી શકો છો જામ સાહેબનો પેલેસ. અને ત્યાં આગળ ઐતિહાસિક દરબારગઢ પણ આવેલો છે. સંગ્રહાલય પુસ્તકાલયની વાત કરીએ તો લખોટા કોઠામાં આવેલું જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ તે જામનગરમાં આવેલું છે. બરાબર, જામનગરની બાંધણી ઘણી પ્રખ્યાત છે વિશ્વભરમાં. હસ્તકલા અને પ્રતિષ્ઠાની વાત કરીએ તો જીઆઈ ટેગ આવશે તેમાં. અને જામનગરમાં વિશ્વ પ્રસિદ્ધ જે બાંધણી છે તેને 2014-15માં ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એનાયત કરવામાં આવ્યો છે. જામનગરમાં કઈ વસ્તુને જે બાંધણી સાડીઓ મળે છે તેનો જીઆઈ ટેગ મળેલો છે જામનગરને. આગળની વાત કરીએ તો હાલનો જે આર્થિક કરોડરજ્જુ છે એટલે કે ત્યાંના જે ઉદ્યોગો છે, ત્યાંનું જે અર્થતંત્ર છે તેની વાત કરીએ તો આર્થિકમાં ધરતીના મૂળ ખનિજો એટલે કે જે ખનિજ વૈવિધ્યતા છે તેમાં બોક્સાઇટ સૌથી વધારે મળે છે. ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ જામનગર જિલ્લામાંથી મળે છે. અન્ય ખનિજોમાં જીપ્સમ, જેને ચિરોડી તરીકે ઓળખીએ છીએ, ચૂનાનો પથ્થર છે, ચિનાઈ માટી છે,
આ તમામ વસ્તુઓ પણ આપણને જામનગરથી મળી આવે છે. જીપ્સમ, ચિરોડી, ચૂનાનો પથ્થર, આ તમામ વસ્તુઓ શેમાં વપરાય? સિમેન્ટમાં વપરાય. બરાબર, એક મિનિટ, કદાચ ના દેખાતું હોય. શેમાં વપરાય? સિમેન્ટમાં વપરાય છે. બરાબર, અને આ બધી વસ્તુઓ ક્યાં વધારે મળી આવે છે? તો જામનગર છે, પોરબંદર છે, બરાબર, એ વિસ્તારોમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. તેના કારણે સિમેન્ટ ઉદ્યોગ પણ ક્યાં વિકસ્યો હશે? તો સિમેન્ટ ઉદ્યોગ પણ આ વિસ્તારોમાં જ વિકસેલો હશે. બરાબર, તો એક રીતે તમે 3 વસ્તુ યાદ રાખી શકો છો લિંક કરીને એકબીજા સાથે. કૃષિ સંપત્તિની વાત કરીએ તો મુખ્ય પાકમાં મગફળી છે, જુવાર, ઘઉં, બાજરી અને કપાસ એ મુખ્ય પાકો છે જે જામનગરમાં લેવામાં આવે છે. રોકડિયા પાકોમાં બટાકા છે, ડુંગળી છે, લસણ છે. આના સિવાય પણ પાક લેવામાં આવે છે, પરંતુ આ કેવા છે? મુખ્ય મેજોરિટી પાક આ લેવામાં આવે છે. બરાબર, એટલે એવું નહીં માનવું કે આના સિવાયના કોઈ પાક ત્યાં નથી લેતું. બરાબર, કોઈ પણ પાક લઈ શકે છે. દરિયાઈ વેપાર અને બંદરો અને શિપિંગ, તો 6 મુખ્ય પોર્ટ્સ છે. જામનગર છે, જોડિયા, બેડી, સિક્કા, રોઝી અને સંચાણા બંદર. રોઝી આપણે શું જોયું હતું? રોઝી બેટ છે. બરાબર, પિરોટન ટાપુ છે, એવો શું છે? રોઝી બેટ છે, રોઝી ટાપુ છે એક. વિશિષ્ટ ઉદ્યોગોમાં સંચાણા ખાતે વિકસેલો જહાજ ભાગવાનો ઉદ્યોગ. જહાજ ભાગવાનો ઉદ્યોગ ક્યાંનો પ્રખ્યાત છે? તો તે અલંગનો પ્રખ્યાત છે. બરાબર, પણ અહીંયા પણ સંચાણા બંદર પણ જહાજ ભાગવા માટે ઘણું પ્રસિદ્ધ છે, એટલે કે શિપ બ્રેકિંગ ઉદ્યોગ ત્યાં વિકસેલો છે. બીજું છે ફિશરીઝ, એટલે કે મત્સ્ય ઉદ્યોગ. એ પણ જામનગર ખાતે ઘણો વધારે જોવા મળે છે. સ્વાભાવિક વસ્તુ છે કે બીજા નંબરની સૌથી વધારે દરિયા કિનારો જો ધરાવતું હશે તો તેમાં દરિયાઈ વેપારો અને દરિયાઈ બંદરો, શિપિંગ, એ તમામ વસ્તુઓ ત્યાં વધારે વિકસિત હશે. ઔદ્યોગિક ક્રાંતિના ઉત્પાદનમાં વાત કરીએ તો સૌથી મહત્ત્વનું યાદ રાખવાનું છે તે છે રિલાયન્સ રિફાઇનરી. વિશ્વની સૌથી મોટી ખનિજ તેલની રિફાઇનરી છે. ક્યાં આગળ આવેલી છે? મોટી ખાવડી ગામે આવેલી છે. બ્રાસ સ્પેર પાર્ટ્સ, બરાબર, બ્રાસના પાર્ટ્સ, એના માટે તેને પિત્તળ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમેન્ટ મેં હમણાં જ કીધું. યંત્ર ઉદ્યોગ, રસાયણ, દવા, સુતરાઉ કાપડ, ગરમ કાપડ, કાગળ, ચિનાઈ માટીના વાસણો. બરાબર, ચિનાઈ માટી મળી આવે છે તો ચિનાઈ માટીના વાસણો પણ બનતા હશે. આટલા ઉદ્યોગો જામનગર જિલ્લામાં સૌથી વધારે મહત્ત્વના છે. બરાબર, વિકસેલા છે. સિંચાઈ યોજનાઓ એટલે કે ડેમ્સ અને રિવર્સની વાત કરીએ તો રણજીત સાગર ડેમ, જે જામનગર તાલુકાના નાગમતી નદી પર આવેલો છે. જામનગર જે સિટી છે, કઈ નદી કીધી હતી? મતી, એટલે કે રંગમતી, અને બીજી હતી નાગમતી. બરાબર, 2 મતીના કિનારે આવેલું છે જામનગર. રંગમતી નદી પર જ નાગમતી નદી પર શું છે? રણજીત સાગર, અને રંગમતી નદી પર રંગમતી ડેમ છે. આ નથી પૂછાવાનો, કેમ? તો કે ડેમનું નામ અને નદીનું નામ સરખું છે એટલા માટે. પૂછાઈ કયું શકે છે? આ પૂછાઈ શકે છે, રણજીત સાગર અને નાગમતી. ઊંડ ડેમ ઊંડ નદી પર આવેલો છે. આની પણ શક્યતા કેવી છે? ઓછી છે, પણ ઊંડ નદી ક્યાં આવેલી છે એવું પૂછી શકે છે. ઉર્જા અને વિદ્યુતની વાત કરીએ તો ઉર્જા મથકમાં સિક્કા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે જામનગર ખાતે. ક્યાં આગળ? સિક્કા ખાતે આવેલું છે. બરાબર, સિક્કા પાવર સ્ટેશન, સિક્કા. હવે વાત કરીએ જ્ઞાન અને પ્રગતિના સ્તંભો, એટલે કે જે શૈક્ષણિક સાહિત્ય ક્ષેત્રે છે તેની વાત કરીએ તો ગુજરાતની આયુર્વેદ યુનિવર્સિટી, જે વિશ્વ પ્રસિદ્ધ પ્રાચીન ચિકિત્સાનું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે, તે આવેલી છે. અને લોક સાહિત્ય વિદ્યાલયમાં શિક્ષણનું મહત્ત્વનું ધામ ગણાય છે જામનગર. વૈશ્વિક સ્વાસ્થ્યમાં GCMT, એટલે કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા વિશ્વનું એકમાત્ર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે ક્યાં સ્થાપવામાં આવ્યું છે? જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે. તે આયુર્વેદિક જે પદ્ધતિ છે તેને વૈશ્વિક સ્તર પર લઈ જાય છે. બરાબર, તો GCTM યાદ રાખજો, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન. બરાબર, WHOનું એકમાત્ર ટ્રેડિશનલ મેડિકલ સેન્ટર છે. સંશોધન અને શિક્ષાની વાત કરીએ તો બાજરી સંશોધન કેન્દ્ર આવેલું છે, મિલેટ્સ રિસર્ચ કેન્દ્ર. બરાબર. બીજું, સંરક્ષણ ક્ષેત્રમાં જામનગર હવાઈ મથક એરપોર્ટનો સંપૂર્ણ વહીવટ કોણ સાચવે છે? તો સંરક્ષણ ડિપાર્ટમેન્ટ, કેન્દ્રીય સંરક્ષણ ખાતું, એટલે કે ઇન્ડિયન એરફોર્સ સંભાળે છે ઇન શોર્ટ.
હવે વાત કરીએ જામનગર પરથી તમને એક વસ્તુ તે અવશ્ય કનેક્ટ કરવી જોઈએ, એ છે ક્રિકેટ. બરાબર. કોના લીધે? રણજી ટ્રોફીના લીધે. રણજી ટ્રોફી કોના નામ પર છે? તો જામ રણજીતસિંહના નામ પર છે. આ એક મહાન ક્રિકેટરની યાદમાં 1934માં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ક્ષેત્રે રણજી ટ્રોફીની શરૂઆત કરી હતી. 2 મુદ્દા યાદ રાખવાના છે. એક તો જે કીધું તે કે જામ રણજીતસિંહ ક્રિકેટ સાથે સંકળાયેલા છે, અને બીજું કે શરૂ કોણે કરી? તો પટિયાલાના મહારાજા હતા ભૂપેન્દ્રસિંહ. તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને રણજી ટ્રોફી તરીકે શરૂઆત કરી હતી. બીજી ગૌરવની વસ્તુ છે કે નવાનગર સ્ટેટમાં સૌરાષ્ટ્રની એકમાત્ર એવી ક્રિકેટ ટીમ હતી જેને રણજી ટ્રોફીમાં શું કર્યું છે? જીત મેળવેલી છે, એટલે કે રણજી ટ્રોફી જીતેલા છે. બીજા એક મહાન ખેલાડીની વાત કરીએ તો તે હતા અમરસિંહ નકુમ. ભારતના સૌપ્રથમ ફાસ્ટ બોલર હતા, અને તે ક્યાંના? જામનગરના જ વતની હતા. ત્યાર પછી વિનુ માકડ અને અજય જાડેજા, પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો વિનુ માકડ અને અજય જાડેજા. અત્યારે છે રવિન્દ્ર જાડેજા, આધુનિક યુગના આપણા ઓલરાઉન્ડર છે અને હાલમાં પણ ક્રિકેટ રમી રહ્યા છે. આગળ વાત કરીએ પ્રસિદ્ધિની, એટલે કે મહાન જે વ્યક્તિત્વ છે, વિરલ વ્યક્તિત્વ તેની, તો સાહિત્ય ક્ષેત્રે ગુણવંત આચાર્ય એ દરિયાઈ નવલકથાઓના સુપ્રસિદ્ધ લેખક છે. ગુણવંત આચાર્ય અને મનસુખલાલ ઝવેરી જે જાણીતા સાહિત્યકાર છે, અને બંનેનો જન્મ ક્યાં થયેલો છે? જામનગરમાં થયેલો છે. ગુણવંત આચાર્ય અને મનસુખલાલ ઝવેરી. રાજકીય ક્ષેત્રમાં ઉચ્છંગરાય ઢેબર 1948ના રજવાડા વિલીનીકરણ માટે, ત્યારબાદ જે સૌરાષ્ટ્રના પ્રધાનમંત્રી બન્યા, પ્રથમ મુખ્યમંત્રી બન્યા, પ્રધાનમંત્રી નહીં મુખ્યમંત્રી બન્યા, તે હતા ઉચ્છંગરાય ઢેબર. સિવાય કાલિદાસ મહેતા, તેમને પોરબંદરમાં કીર્તિ મંદિર બાંધવનારા પ્રખ્યાત ઉદ્યોગપતિ છે, જેનો જન્મ જામનગરના ગોરાણા ગામે થયો હતો. ક્યાં થયો હતો? ગોરાણા ગામે. માટીથી મહાસત્તા સુધીનો એક અજોડ સમન્વય છે, એ છે જામનગર. બરાબર. પ્રાચીન વારસો અને શૌર્યની વાત કરીએ તો ભૂચર મોરીનું યુદ્ધ યાદ રાખવાનું છે. આયુર્વેદિક જ્ઞાન, બરાબર, ટ્રેડિશનલ મેડિસિનનું જે WHO દ્વારાનું પણ એક જે સેન્ટર આવેલું છે, એ પણ ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. એટલે કે આયુર્વેદિક જ્ઞાન યાદ રાખવાનું છે. જ્યાં આગાડી સૌરાષ્ટ્રનું પાણીપત ખેલાયું, અને જ્યાં પ્રાચીન હડપ્ય સંસ્કૃતિ, આમરા અને લાખા બાવળ તેના બીજ રોપાયા છે, તે સિટી છે જામનગર. વૈશ્વિક અને ભવિષ્યની વાત કરીએ તો વિશ્વ ફલક પર જામનગર એ સૌથી મોટી રિફાઇનરી ધરાવતું છે, અને WHOનું એકમાત્ર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ધરાવતું જિલ્લો પણ જામનગર છે. ભારતીય વાયુસેનાનું મજબૂત કેન્દ્ર પણ જામનગર ખાતે આવેલું છે. એકમાત્ર જિલ્લો નથી, પરંતુ શું છે? તો કે પ્રાચીન પરંપરા, વૈશ્વિક ઔદ્યોગિક શક્તિને જોડતું એક જીવંત સેતુ છે.